હરણી બોટકાંડના પરિવાર કેજરીવાલને મળ્યા। હરણી બોટકાંડમાં બાળકોને ન્યાય માટે ભટકી રહ્યા છે। કેજરીવાલે પરિવાર સાથે મુલાકાત કરી ન્યાય આપવાની વાત કરી। કેજરીવાલે જણાવ્યું કે પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયાસ કરશે। આજે અમે એટલી જ રજૂઆત કરી કે અમે 2 વર્ષથી સતત સત્તાધારી પક્ષોના બધા અધિકારીઓ પાસે રજૂઆત કરીએ છીએ ન્યાય માટે, પણ 2 વર્ષ થયું કાલે, હજુ સુધી અમને ન્યાય નથી મળ્યું। એટલે હવે પોતે અરવિંદ કેજરીવાલ સરને અમે પોતે રિક્વેસ્ટ કરી હતી કે અમે મળવાનું છે પીડિત પરિવાર જોડે, એટલે અમે એમને મળવા આવ્યા છે। એમને આશ્વાસન આપ્યું છે કે તમારા ન્યાયના લડતમાં અમે તમારી સાથે છીએ, અમે તમે સપોર્ટ કરીશું। સરલા શિંદે। ગઈકાલે બોટકાંડની વર્ષીને 2 વર્ષ પૂરા થયા, ત્યારે બોટકાંડના પીડિત પરિવારને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલે જાતે જ સામેથી મળવાની ઈચ્છા દર્શાવી અને અમારો સવારથી સંપર્ક કરતા હતા કે આપ અને પીડિત પરિવારો એમને મળવા આવો, એ પણ તમારી દુઃખમાં સહભાગી થવા માગે છે, તમારી જોડે જે થયું છે એ જાણવા માગે છે અને યોગ્ય સ્તર પર રજૂઆત પણ કરીશું એ પ્રમાણેની એમને મળવાની ઈચ્છા દર્શાવી। ત્યારે આજે અમે સાથે પીડિત પરિવારોને લઈને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાથે એમની મુલાકાત કરી છે। પીડિત પરિવારોએ એમની સાથે બનેલા 2 વર્ષના ઘટનાક્રમને આખો વર્ણવ્યો છે, એમને તમામ પ્રકારની જાણકારી આપી છે કે બોટકાંડમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો, કેટલી વાર મુખ્યમંત્રીને ગૃહમંત્રીને રજૂઆત કરી છે, એ તમામ વિગતોથી અવગત કર્યા છે। જે કોન્ટ્રાક્ટર છે એને કઈ રીતે સરકાર તંત્ર બચાવી રહ્યું છે, હાઈકોર્ટનો જે ઓર્ડર છે અધિકારીઓ પર કાર્યવાહી કરવાનો છે, વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો ઓર્ડર છે, છતાં પણ સરકારે આંખ આડા કાન કર્યા છે, તમામ માહિતીથી આજે અવગત કર્યા છે તમામ પીડિત પરિવારોએ। આવનાર દિવસમાં યોગ્ય સ્તર પર આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે એની રજૂઆત કરીશું અને અમારી લાગણી તમારી સાથે છે અને અમે ચોક્કસપણે આ મુદ્દાને છેક આગળ સુધી લઈશું। એમણે જે પીડિત પરિવાર છે એમાંથી કલ્પેશભાઈ નિજામાને ખાતરી પણ આપી છે કે સુપ્રીમ કોર્ટમાં પણ વધારાના વકીલ તરીકે જો તમારે કોઈ જરૂર હોય તો અમે એના માટે પણ આપને મદદ કરીશું, આ પ્રમાણેની ખાતરી પણ આપી છે। તમે રજૂઆત કરી, રજૂઆત કરી પીડિત પરિવારો, તમને લાગે છે કે આ તમારી રજૂઆતને પીડિત પરિવાર ન્યાય મળશે? આમાં એવું છે કે યોગ્ય સ્તરે 2 વર્ષથી રજૂઆત કરતા માનનીય મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, ગૃહમંત્રી પણ જાણે છે, વડોદરા શહેરની જનતાથી માંડીને તમામ ધારાસભ્ય, માનનીય મેયર અને શહેરના અધ્યક્ષથી માંડીને કોઈ એવું નથી કે જે હરણી બોટકાંડને ન જાણતું હોય, એમની પીડાને ના સમજતું હોય, કે એમને જ્યારે જ્યાં રજૂઆત કરી પણ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે કહેવાય છે કે ડૂબતે કો તિનકે કા સહારા, એ સમજીને આજે એમને જ્યારે કહેવામાં આવ્યું કે માનનીય કેજરીવાલજી તમને મળવા માગે છે ને તમારી જે વ્યથા છે એ જાણવા પણ માગે છે, એટલે આજે ઘરમાં કોઈ પીડા હોય, કોઈ મોટી એવી ગંભીર બીમારી હોય જે લાઈલાજ હોય, આ એ પ્રકારની બીમારી થઈ ગઈ છે આ લોકોને, તંત્રને, એ આ બીમાર તંત્ર છે। એટલે આ લોકો મંદિર હોય, મસ્જિદ હોય, ગુરુદ્વારા હોય કે જ્યાં પણ ન્યાયની આશા હોય ત્યાં પહોંચી જતા હોય છે અને હું પણ એમને પીડિત પરિવારનો એમનો સભ્ય છું। હું આજે કોર્પોરેટર તરીકે નહીં પણ પીડિત પરિવાર સભ્ય તરીકે એમનું દુઃખ ઓછું થાય, હળવું થાય એ આશયથી એમની સાથે અહીંયા આવ્યો છું। ન્યાય મળશે? હું એટલું માનું છું, ઉપરવાળો કાયમ ન્યાય કરે છે। આ દેશમાં ન્યાય લેટ થાય છે પણ ન્યાય થાય છે, ન્યાયાલય પર પણ અમને ભરોસો છે। અમારો અવાજ આજે નહીં ને કાલે કોક ને કોક જગ્યાએ તો સાચો ઠરશે, કારણ કે અમે સાચા છીએ। आज 2 साल होने के बावजूद एक भी दोषी को कोई सज़ा नहीं मिली है, ये बड़े दुख की बात है। जो ठेकेदार थे, जो अफसर थे, जिम्मेदार अफसर थे, जो ठेकेदार थे, वो खुलेआम घूम रहे हैं, उनके खिलाफ़ कोई कार्रवाई नहीं हुई है। जो पीड़ित परिवार हैं वो मुआवजे के लिए दर दर की ठोकरें खा रहे हैं।
अभी कुछ महीने पहले उन पीड़ित परिवारों में से 2 बच्चियां, एक सीएम की कोई सभा थी, उसमें न्याय मांगने के लिए गई तो उनको क्राइम ब्रांच वालों ने वहां से निकाल दिया और उसके बाद उनको तरह तरह से परेशान किया जा रहा है। ये तो जनता की चुनी सरकार ऐसे नहीं कर सकती, ये तो गलत है। और उसके बाद मुझे पता चला कि आशीष जोशी कोई काउंसलर हैं, सिटिंग काउंसलर बीजेपी के, जो इन लोगों की मदद कर रहे हैं और मदद करने की वजह से उनको पार्टी से सस्पेंड कर दिया गया। तो एक तरह से जितने दोषी ठेकेदार हैं, जितने दोषी लोग हैं, उनको बचाने की कोशिश की जा रही है, क्योंकि पता चला है कि उनमें से कई लोग भाजपा से संबंधित हैं। तो अगर भाजपा से भी संबंधित है, अगर कोई गलत काम करता है तो उसको सज़ा तो मिलनी चाहिए। तो मैं मांग करता हूँ भाजपा की सरकार से, मुख्यमंत्री जी से, कि दोषियों को सख्त से सख्त तुरंत सज़ा दिलवाई जाए ताकि लोगों का भरोसा ना टूटे और पीड़ित परिवारों को उचित मुआवजा तुरंत दिया जाए। सर, गोपाल इटालिया पे जूता फेंका गया था, वो भी घटना है। वो भी इन्होंने बीजेपी वालों ने कराया। जिसने जूता फेंका था उसी का वीडियो अगले दिन आ गया। उसमें वीडियो ने उसमें बोला कि भाई मेरे को बीजेपी के एक नेता ने पैसे दिए, बीजेपी के उस नेता ने शराब पिलाई और उसने मुझे कहा कि जूता फेंको। तो बीजेपी के लोग इस तरह से इतने गिर रहे हैं, ये ठीक नहीं है।